રાજકોટમાં પણ દીપડાએ દેખા દીધી છે। હવે દીપડાની દહેશત રાજકોટમાં પણ જોવા મળી રહી છે, ત્યારે રાજકોટવાસીઓમાં ભય દેખાઈ રહ્યો છે। રાજકોટ શહેરના કાલાવાડ રોડ ઉપર દીપડો દેખાયાની ઘટના સામે આવી છે। 1 જાન્યુઆરી મોડી રાત્રે આરપીજે હોટલ પાસે આ દીપડો દેખાયો હતો, ત્યારે હાર્દસમાં કાલાવાડ રોડ ઉપર પણ દીપડો પહોંચ્યો હતો, ત્યારે સીસીટીવી ફૂટેજમાં દીપડો હોવાનો પુરાવો પણ મળી આવ્યો છે। એટલે કે હવે રાજકોટવાસીઓમાં પણ દહેશત જોવા મળી રહી છે। આ અંગે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા શુભમ ભટ્ટ લાઈવ જોડાઈ ગયા છે। શુભમ, રાજકોટમાંથી પણ દીપડાની દહેશત સામે આવી છે, કયા કયા વિસ્તારમાં દીપડો દેખાયો છે? ચોક્કસ રીતે વાત કરવામાં આવે તો છેલ્લા 15 દિવસથી રાજકોટની અંદર દીપડાની દહેશત છે તે જોવા મળી રહી છે। સૌપ્રથમ જામનગર રોડ, ત્યારબાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને કૃષ્ણનગર ગામ સહિત હવે રાજકોટની ભાગોળ અને રાજકોટની અંદર જ કહી શકાય કે રહેણાંક વિસ્તાર છે આ કાલાવડ રોડ ઉપર આરપીજે હોટલની આજુબાજુમાં દીપડો દેખાયો તેવા સીસીટીવી છે તે સામે આવ્યા છે। જે તમને દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ કે આ જગ્યા ઉપર છે તે ગત 22 ડિસેમ્બરના રોજ દીપડો છે તે અહીંથી પસાર થયો હોય તે પ્રકારના સીસીટીવી ફૂટેજ છે તે સામે આવ્યા છે, જેને પગલે ક્યાંક ને ક્યાંક સ્થાનિકોમાં એક ભયનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। મહત્વનું છે કે અત્યાર સુધી જે વન વિભાગને જે માહિતી મળતી હતી તે મુજબ દીપડો હોવાની માહિતી મળતી હતી, પરંતુ તેની ચોક્કસ પુરાવો છે તે કોઈ મળતો ન હતો। હવે સીસીટીવી જે છે તે સામે આવ્યા છે, જેને પગલે ક્યાંક ને ક્યાંક વન વિભાગ પણ હવે સક્રિય બનશે। અને મહત્વનું છે કે સ્થાનિકો પણ છે તે ક્યાંક ને ક્યાંક આ ઘટનાને લઈ અને ડર જોવા મળી રહ્યો છે। હાલ આપણી સાથે અહીંના સ્થાનિકો કેટલાક લોકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું। જે રીતના ખાસ કરીને દીપડાનો ડર છે તે લોકોમાં જોવા મળી રહ્યો છે, આપણે સ્થાનિકો સાથે વાત કરશું। દીપડાના સીસીટીવી સામે આવ્યા છે, આ જ વિસ્તારમાં તમે રહો છો, કઈ પ્રકારનો ભય જોવા મળે છે? અત્યારે બહુ સેફટી તો રાખવા જેવી છે, કેમ કે મારી ઓફિસ અહીંયા છે રિવેરામાં 201માં, અને પાછળ એવરેસ્ટ પાર્કમાં મારું મકાન છે, એટલે અમે સોસાયટીને અને રિવેરા વેવ કોમ્પ્લેક્સના જેટલા ઓફિસ મેમ્બરો છે અને બધાને કહી દીધું છે કે તમારી સેફટી રાખવી, કેમ કે અમને એમ હતું કે દીપડો છે જ નહીં, પણ કાલે સીસીટીવી ફૂટેજ જોયા એટલે અમને લોકો બધા ડરી ગયા છે, વડીલોને બધા એમ। તો બાળકોને લઈ કઈ પ્રકારની ચિંતા જોવા મળે? બાળકો અત્યારે સાયકલ ને વોકિંગ ને ચાલુ જ હોય છે, અહીંયા મેકડોનલ્ડ ને બધું છે, રિવેરાનું પાર્કિંગ, એટલે બધા બેસવા આવતા હોય છે ઘણા બધા વડીલો અને બાળકો, એટલે બાળકોને તો ફૂલ સેફટી રાખવા જેવી છે। ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો જે જગ્યા તમને બતાવવાનો પ્રયાસ કરીશ, આ જ જગ્યા ઉપર છે તે 22 ડિસેમ્બરના રોજ આ દીપડો છે તે અહીં દેખાયો હતો। રાતના 2 વાગ્યાની અરસાની આજુબાજુમાં છે તે અહીંથી દીપડો દેખાયો હતો। ક્યાંક ને ક્યાંક આ સમગ્ર વિસ્તાર છે તે માનવ વસાહતવાળો વિસ્તાર છે। આગળથી વાત કરવામાં આવે તો હજુ પણ રાજકોટનું કહી શકાય કે આ ક્યાંક ને ક્યાંક મધ્યસ્થ રાજકોટ ધીમે ધીમે બની રહ્યું છે, ત્યારે અહીં મોટી વસાહત પણ છે તે અહીં આવેલી છે, ત્યારે ક્યાંક ને ક્યાંક લોકોમાં પણ એક ભય છે તે જોવા મળી રહ્યો છે। જે રીતના અગાઉ પણ જે વાત કરવામાં આવી હતી એ મુજબ જે દીપડાની ફક્ત વન વિભાગ દ્વારા છે તે હોવાની બાતમી મળતી હતી, ત્યારે આપણી સાથે અન્ય સ્થાનિકો છે, વાત કરશું। દીપડો દેખાયો છે, સીસીટીવી સામે આવ્યા છે, શું કહેશો? સીસીટીવી સામે આવ્યા છે, છેલ્લા સતત 15 થી 18 દિવસથી તો લોકેશન મળે જ છે। ફોરેસ્ટ વિભાગને મળતું હોય ન મળતું હોય ખબર નથી। ગઈકાલના મેસેજ છે આશ્રમ પાસેનો દીપડો દેખાણાનો। ગઈકાલે રાત્રે એક ભાઈ મને સવારે ભેગા થયા કણકોટના પાટિયા પાસે, એની ચર્ચા થઈ દીપડા વિશેની, ત્યારે એને કીધું કે હું 1:30 વાગે રાત્રે કારખાનામાં મજૂરી કરવા જાઉં, નીકળો ત્યારે અહીંથી ક્રોસ થયો હતો। એ ભાઈ કણકોટ વિસ્તારમાં રહીએ, અને આ જગ્યા જે એક્ઝેક્ટ આવેલી છે એવરેસ્ટ પાર્કની કોર્નર ઉપરની, ત્યાંનો આ સીસીટીવી ફૂટેજ છે। એવરેસ્ટ પાર્ક એટલે મોટામાં મોટી સોસાયટી, ગઈકાલથી ભયનો માહોલ થઈ ગયો કે 10 વાગ્યા પછી કોઈ બહાર નીકળવાનું નથી તૈયાર। તો કઈ પ્રકારનો ડર લોકોમાં અત્યારે જોવા મળે? દીપડાનો ડર તો હોય જ ને, કઈ પ્રકારનો, એટલે જીવન મરણનો જ છે ને, એનો તો કોઈ એનો વર્ણન થઈ ન શકે ને કે દીપડો શું કરવાનો। એટલે કઈ જગ્યાએ છે ફોરેસ્ટ વાળા વિભાગે એને લોકેશન મેળવી જ છૂટકો કરવો પડે, કારણ કે લોકોને થોડી ખબર દીપડો ક્યારે આવવાનો ક્યારે નથી આવવાનો। ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો રાજકોટના આરપીજે હોટલ નજીક આ દીપડો છે તેણે દેખા દીધી હતી। મહત્વનું છે કે મેકડોનલ્ડ સહિતના મોટા મોટા શોરૂમો અને જે કહી શકાય કે સોસાયટીઓ છે તે આ વિસ્તારમાં આવેલી છે। અહીંથી જે રીતના અગાઉ પણ જે દીપડાના જે વાવડ મળતા હતા, કે જે સમાચાર મળતા હતા, તે અહીંથી એટલે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હોય કે પછી જે અન્ય ગામ હોય, ગ્રામ્ય વિસ્તાર હોય, અહીંથી ફક્ત 10 કિલોમીટરના ટેરિટરી વિસ્તારની અંદર જ સમગ્ર વિસ્તાર આવેલો છે। અત્યારે
મહત્વનું એ રહેશે કે વન વિભાગ દ્વારા હવે આ સીસીટીવીને કેટલા મહત્વથી લેવામાં આવે છે ને આ મુદ્દામાં કઈ રીતના જે છે તે સીસીટીવી દીપડાને ટ્રેક કરવા માટે કેટલા જે છે તે પુરવાર સાબિત થાય છે તે એક મોટો પ્રશ્ન છે તે હાલ ઊભો થઈ છે. પરંતુ ક્યાંક ને ક્યાંક રાજકોટના રહેણાંક વિસ્તારમાં આ દીપડો ઘૂસી જવાને કારણે હાલ જે સ્થાનિક લોકો છે તેમાં એક મોટો ભય છે તે હાલ જોવા મળી રહ્યો છે. કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે શુભમ ભટ્ટ, રાજકોટ. ત્યારે રાજકોટ શહેરમાં દીપડાની દહેશત જોવા મળી રહી છે. શહેરના કલાવાડ રોડ ઉપર દીપડો જોવા મળ્યો અને 1 જાન્યુઆરી મોડી રાત્રે આરપીજે હોટલ પાસે પણ દીપડો દેખાયો હતો. ત્યારે સ્થાનિકો સાથે જ્યારે અમારા સંવાદદાતાએ વાત કરી ત્યારે તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું કે તેમના દ્વારા વન વિભાગને વારંવાર જાણ કરવામાં આવી હતી. તેમને ખબર હતી કે આ દીપડો છે અને તેમને જાણ કરવામાં આવી હતી. ત્યારે વન વિભાગ દ્વારા પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાર્યવાહી કરવામાં આવી હતી અને હવે જ્યારે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે ત્યારે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું અને સાથે જ સ્થાનિકોમાં પણ એક ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સમાચારોમાં આગળ વાત કરીએ તો રાજકોટથી જ